મિત્રો આ ભારતમાલા રોડ છે, અહીંથી જે પિલોડા બાજુથી જે સર્વિસ રોડ આવી રહ્યો છે અને અહીંથી પૂરો થઈ અને થરાદ બાજુ જઈ રહ્યો છે, અહીંયા વચ્ચોવચ્ચ એક મસ્ત મોટો ખાડો આપની રાહ જોઈ રહ્યો છે। આપ આવો, અંદર પડો, આપણે લાગે ભાગે એની રાહ જોઈ રહ્યો છે 15 દિવસથી। અને અહીંથી કાલે ઘણા બધા લોકો મિટિંગમાં ગયા છે, પણ આ ખાડા ઉપર હક અને અધિકાર કોઈએ કર્યો નથી, એટલે આપણે અહીંથી સાવધાન થઈ અને વ્યવસ્થિત પોતાની રીતે સુરક્ષિત નીકળવાનું થાય છે। કારણ કે બિલકુલ અહીંથી આપ આવશો એટલે સીધો જ ખાડો વચ્ચે આપના સ્વાગત માટે તૈયાર છે, માટે ખાડો આપની રાહ જોઈ રહ્યો છે, એટલે આપણે સાવધાન થવાનું છે। આ સીધો થરાદ જાય છે અને આ વચ્ચે ખાડો તમારી રાહ જોઈ રહ્યો છે। અને આ સર્વિસ રોડ છે, જે પિલોડા, મંગળોર, જોણથી દોતિયા, વડાદર, પેલું નારોલી બાજુથી જે લોકો આવી રહ્યા છે એમના માટે। એટલે મિત્રો 15 દિવસથી આ ખાડો જે તે સ્થિતિમાં છે, નહિવત વરસાદમાં ખાડો પડી ગયો છે। એટલે અહીંયા જેથી કોન્ટ્રાક્ટર બહુ સારું કામ કર્યું છે, જેથી આ ખાડો આપની રાહ જોઈ રહ્યો છે। કારણ કે ખોટું કામ કર્યું હોય તો આપણે હવે કહેવાય નહીં, કારણ કે પબ્લિકને પણ આની આવી જરૂર છે, જેથી કરીને કોઈ બાઇકવાળા, સાધનવાળા જે આવતા હોય એ સીધા જ અંદર પડે। તમને થોડું વ્યવસ્થિત બતાવું કે આ ખાડો કેટલો નડતર રૂપ છે। અહીંથી જે બી સર્વિસ રોડ આવે છે અને અહીંથી જે બી સાધનો પાસ થઈ રહ્યા છે, આપ જોઈ શકો છો, આ ગાડી આવી અને આ સાઈડમાંથી નીકળી, એને દિવસ છે એટલે દેખાય છે, બાકી અંધારું હોય કે અથવા કોઈ સામે સાધન આવતું હોય તો આ એક મોટો પ્રશ્ન થઈ શકે એમ છે। આ એક મોટી દુર્ઘટના આમાં ઘટવાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ ખાડો 15 દિવસથી હું જોઈ રહ્યો છું, પણ કોઈએ તસલી લીધી નથી કે આને ખાડો બૂરવામાં આવે કે આને રિપેર કરવામાં આવે કે આના કંઈક પગલાં લેવામાં આવે, આડાસ મૂકવામાં આવે। આડાસ પણ મૂકી નથી, આ કોઈ લોકલ વ્યક્તિએ અહીંયા પાટા મૂક્યા છે। બિલકુલ તમે જોઈ શકો છો, ખુલ્લો રોડ છે, અહીંથી તમામ સાધનો 50 ગામના આવે છે અને સીધા જ આ ખાડા પાસે થઈ અને ભગવાન ભરોસે બચી અને ત્યાંથી નીકળી જાય છે। એટલે આ ખાડો આપની રાહ જોઈ રહ્યો છે, આપ આવો, આ ખાડામાં પડો, જેથી કરીને આપણે પણ ખ્યાલ આવે કે આ નડતરરૂપ ખાડો છે, એના માટે કોઈએ કંઈ કર્યું નથી। કાલે ઘણા બધા લોકો અહીંથી નીકળ્યા હતા, પણ એમને પણ આ ખાડો લગભગ ધ્યાને નહીં આવ્યો હોય, કારણ કે ત્રણભાઈ, કારણ કે જેને વિકાસ દેખાતો હોય એને આ ખાડો ન દેખાતો હોય, માટે જે બી અહીં રસ્તેથી ચાલો તો સુરક્ષિત, પોતાની જાતને સુરક્ષિત રાખી અને નીકળજો, જેથી કરીને આપણે આ કોઈ તકલીફ ન પડે। આ બિલકુલ બુઢમપુર પાટિયાનો પુલ છે અને અહીંથી સીધો થરાદ જવાય છે। આપ જોઈ શકો છો, રસ્તાની વચ્ચોવચ્ચ આપના સ્વાગત માટે આ ખાડો તૈયાર છે। સરસ મજાનો મસ્ત 4x6નો ખાડો છે આ રહ્યો। આપણે જે ભારતમાલા હાઈવે જે નવો બન્યો છે, જે થરાદ સાંચોર જે હાઈવે લાગે છે, અને એનો જે એક સર્વિસ રોડ છે, જે પિલોડાથી કરી દોતિયા, મંગળોર અને આ બાજુ નારોલી સુધીના જે 50 ગામના જે લોકો આવે છે એમના માટે જે સર્વિસ રોડ છે, એ ટોલ નાકો જે થરાદનું જે બુઢમપુર પાટીએ જે ઉતરવાનું, એ જગ્યાએ એક નહિવત વરસાદના કારણે મસ્ત મોટો 6x4નો ખાડો પડ્યો છે, 2 ફૂટ ઊંડો ખાડો છે અને 15 દિવસથી ખાડો પડ્યો છે અને લોકો ત્યાંથી જે ચાલે છે એને બિલકુલ વચ્ચોવચ્ચ છે, એટલે ત્યાં એક મોટો એક્સિડન્ટ થવાની દહેશત છે અને અંધારામાં તો ખાસ સાવધાન રહેવું પડે એવી પરિસ્થિતિ છે। 15 દિવસથી આ ખાડો છે, અનેક વખત એમને રજૂઆતો કરી છે, માગણી કરી છે, પણ આ કોઈ તસલી લેતું નથી। એના જવાબદાર જેથી વ્યક્તિઓને વાત કરી છે, પણ એ લોકો જાણે કોઈક ખાડામાં પડે અને એમને કંઈક નુકસાન થાય એની રાહ જોઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। આ એક સામાન્ય વરસાદ થયો છે થરાદની અંદર, એની અંદર જો આવી સ્થિતિ થતી હોય તો વધુ વરસાદ થાય તો આ જે ભારતમાલા રોડ અને અન્ય જે રોડો બન્યા છે એની કેવી પોલ ખુલે। ગમે ત્યારે કોઈ વસ્તુ થયું હોય તો એનો જશ લેવા લોકો આવી જતા હોય છે કે આ મેં બનાવ્યું, ફલાણા બનાવ્યું, પહેલાં ભાઈ બનાવ્યું, પણ જ્યારે ખાડો પડ્યો ત્યારે અહીંથી ચાલતા લોકો એવું નથી કીધું કે આ ખાડો મારા લીધે પડ્યો છે, તમે આને બૂરશું, એવી કોઈ પણ તસલી લેતું નથી। તો જે બી મિત્રો અહીંથી ચાલે છે એમને હું તો વિનંતી કરું છું કે ભાઈ વ્યવસ્થિત ચાલજો, જેથી કરીને તમારે નુકસાન ન થાય। સરકારને તો ઊંઘાયેલી છે એટલે આના માટે કંઈ કરશે નહીં, પણ તમે તમારી રીતે તમારી જાતને સાચવીને ચાલશો।